બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્નમ સ્તોત્રમના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ. અને આ બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ છે ગુજરાતીમાં કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધ મંત્રમાં જે સમર્પણ છે એ શ્રી ગોવર્ધનનાથજીના થી પ્રગટ થયેલું છે. એટલે તેમાં તો જે જીવ પહેલા આપની સાથે હતો તે જ આ સમર્પણ કરી શકે, અન્યથા ન કરી શકે. કેમ કે આવી રીતે ધન, સ્ત્રી કે પતિ, પુત્ર કે આત્મા સહિત બીજો કોઈ લીલામાંથી પડ્યો ન હોય એવો જીવ શા માટે સમર્પણ કરી શકે? એ કરે પણ શા માટે? કેમ કે એના જીવનમાં તો આવો કોઈ અનુભવ નથી. તો અનુભવ જ ના હોય તો પછી કયા કારણે આટલું બધું સમર્પણ કરે? એને તો આ બહુ બધું લાગે. એને તો એમ થાય કે આ બધું શેના માટે આટલું બધું? પણ આ એનો સવાલ એની જગ્યાએ સાચો છે. એટલે જ તો દૈવી જીવોના સગાવાલાઓએ જે આજે પોસ્ટ આવી છે, આવશે સાંજે, પુરુષોત્તમ સ્ત્રી પુરુષ ક્ષત્રિય, તો એના આગ્રાના એના ઝરૂખામાં એ બેઠો હોય છે. પુરુષોત્તમ ક્ષત્રિય દૈવી જીવ છે. તો પ્રથમ વખત જ એની દ્રષ્ટિ પડે છે નીચે આ રાજમાર્ગમાં ચાલીને આવી રહેલા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઉપર. એટલે ઉપરથી દોડીને નીચે આવે છે. પહેલી વખત જ દર્શન થયા છે, પણ તોય સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. એટલે દંડવત કરી લીધા અને કહ્યું કે અમને શરણે લો. એટલે મહાપ્રભુજીએ પણ જોયું કે દૈવી જીવ છે. એટલે એમના ઘરે પધાર્યા ને એમને નામ નિવેદન કરાવ્યું. પછી એમણે કહ્યું કે હવે પુષ્ટિ માર્ગમાં આપ આજ્ઞા જે કરો છો એ જાણી ને કહ્યું કે તો પછી અમને પણ સેવા કરવી છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અત્યારે હું સેવા પધરાવીશ તો તમારી બંનેની માતાઓ, કેમ કે એ લોકો પાસે પાસે રહેતા હોય છે, બાળપણથી જ સંબંધો એવા હતા. એટલે તો તમારી બંનેની માતાઓ તમને પુષ્ટિ માર્ગમાં ધર્મ નિભાવવા નહીં દે. એટલે હું અત્યારે ઠાકોરજીને પધરાવીશ નહીં. તો એ બંને એમ કહે છે, પતિ પત્ની, કે ના ના, અમારી બંનેની માતાઓ તો અમને ખૂબ સ્નેહ કરે છે. એટલે એ અમારાથી નારાજ નહીં થાય, પ્રસન્ન નહીં થાય. તો મહાપ્રભુજીના વચનને પણ ઉથાપીને આવો જવાબ આપ્યો. એટલે મહાપ્રભુજીને અપ્રસન્નતા ના થઈ. કેમ કે મહાપ્રભુજી જાણે છે કે અત્યારે હજી એ લોકો જીવ સ્થિતિમાં છે. બ્રહ્મ સંબંધ હમણાં જ થયો છે. પણ જ્યારે એમની માતાઓને કંઠીની ખબર પડશે, ગળામાં કંઠી અને જે નિયમ છે પુષ્ટિ માર્ગના, એ પછી એમની માતાઓ જે થશે, વર્તન કરશે, એની આ બેને ખબર નથી. એટલે ખૂબ સારી રીતે સમજાવ્યા કે તમારી વાત સાચી છે, તમને બે જણને માતાઓ અત્યારે જે સ્નેહ કરે છે, પણ જાણશે કે તમે પુષ્ટિ માર્ગ અંગીકાર કર્યો છે પછી એ તમને સ્નેહ નહીં કરે.
ને પછી તો એ તમને પુષ્ટિમાર્ગ નહીં નભવા પણ નહીં દે. એટલે અત્યારે જો ઠાકોરજી પધરાવીશ તો તમારે મારા ઠાકોરજીને પણ શ્રમ પડી શકે છે, એટલે અત્યારે નહીં. હા, તમારા માથે કલંક આવશે. બહુ મોટી વાત કરી વલ્લભ, આપ તો સાક્ષાત પરમ બ્રહ્મ છો. આજે જ સર્વોત્તમજીમાં ગોકુલનાથજીએ મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રગટ કર્યું સ્પષ્ટ શબ્દોમાં કે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા પરમ બ્રહ્મ એવા શ્રી વલ્લભાચાર્યજી છે. એટલે પરમ બ્રહ્મ છે આપ, એટલે આપ તો જાણી ગયા છે કે હવે આ બંનેની માતાઓ આ બેને કંઠી છોડાવવા માટે એટલા બધા ધમ પછાડા કરશે, છેવટે એ બે જણા આત્મહત્યા કૂવામાં પડીને મરી જશે. એટલે એક વાક્યમાં જ કહ્યું કે તમારા માથે તમારી બંનેની માતાઓનું કલંક આવશે, પછી તમે અડેલ આવજો ને અમારાથી બ્રહ્મ સંબંધ, અમારાથી ઠાકોરજી પધરાવજો. અને આ બે જણને આશ્ચર્ય થયું અને વિશ્વાસ થઈ ગયો વલ્લભના વચન ઉપર. એટલે એમણે પોતાની કંઠી છુપાવી અને ઘરમાં સાથે રહેતા હતા એટલે એમને ખબર ના પડે એવી રીતે સ્વાસ્થ્ય અનુકૂળ નથી એમ કરીને એમના હાથનું બનાવેલું કશું લીધું નહીં, પણ કાચું દૂધ પીને રહ્યા. કાચું દૂધ એટલે ગરમ પણ ના કર્યું ચૂલા ઉપર, એટલે કાચું દૂધ પીને 2 દિવસ કાઢ્યા. આ છૂપું કેટલું રહી શકે? 2 દિવસ સુધી તો સ્વાસ્થ્ય અનુકૂળ નથી એમ કરીને એમના ઘરનું પાણી પણ નથી પીધું, મા બાપના ઘરનું, કે નથી એમણે કોઈ અનાજ લીધું એમનું રાંધેલું, તબિયત નથી સારી એમ કંઈ પણ કારણથી. પણ ત્રીજા દિવસે જ્યારે એમની માતાએ પ્રભુની ઈચ્છા હશે કે ગળામાં કંઠી જોઈ લીધી, અને પછી તો એ લોકો ક્ષત્રિય હતા એટલે કે કંઠી ક્યાંથી આવી, આપણે વળી વૈરાગી થઈ ગયા અત્યારથી, આપણે વળી કંઠી ક્યાંથી, એમ કરીને જે જક કરી અને કહ્યું કે આ કંઠી અત્યારે ઉતારી દો, નહીંતર અમે આ સહન નહીં કરી શકીએ. તો આ તો દૈવી જીવ છે, હજારો જન્મોથી છૂટો પડેલો છે. મહાપ્રભુજી મળી ગયા છે અને બ્રહ્મ સંબંધ થયો છે. હવે આ લૌકિક સંબંધોથી તો કંઈ એમનું સંબંધ કંઈ લેવા દેવા રહ્યો નથી, પણ છતાંય લૌકિકમાં માતા પિતા છે એટલે એ ફરજ નિભાવવા માટે કહેલું. આજે પ્રસંગ આવશે સાંજે, ફેસબુક પર મૂકી દીધો, વોટ્સઅપમાં સાંજે આવશે. એટલે સમજાવવા માટે એમને પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે તમે અમારી સાથે રહેવા માગો છો તો પછી તમે મહાપ્રભુજી પાસે જઈ અને વિનંતી કરી અને નામ પામી આવો તો અમે તમારા હાથનું જળ લઈશું. એટલે જુઓ, નામ પામીને આવે તો પણ જળથી સંબંધ રહે, એટલે કે જળ લાવે તો પી શકે, નામ પામેલો હોય વૈષ્ણવ, નામધારી વૈષ્ણવ કહેવાય એને. તો બ્રહ્મસંબંધનું વાત ના કીધું કે તમે બ્રહ્મસંબંધ લેજો એમ, કેમ કે દૈવી જીવ છે જ નહીં, તો બ્રહ્મસંબંધ લઈ પણ કેવી રીતે શકે? લે તો નભી ના શકે. એટલે પછી નામ લેવાનું કીધું તો જળ લઈશું. તો એ લોકોએ તો એવો અર્થ કાઢ્યો કે એટલે શું, અમે કંઈ ચમાર ભંગી છીએ કે તમે અમારા હાથનું જળ પણ ના પીઓ, અમે નામ ના લઈએ? તો આવી રીતે ઉલટા વળગ્યા. તો કે એક કામ કરો, એવું હોય તો પછી તમને જુદી વ્યવસ્થા કરી દઈએ, આ ઘરમાં તમે રહેવું હોય તો તમે રહો, અમે બીજા ઘરમાં રહીએ, અમે બધી વ્યવસ્થા કરી દઈશું તમારી સેવામાં, પણ અમારે તો હવે મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગના ધર્મ પ્રમાણે જીવન જીવવાનું છે. તો એ બે કહે છે કે ના, અમે જુદા પણ નહીં રહીએ, તમે કંઠી અત્યારે કાઢો. જો પછી તો એવું થયું કે આ બે જણાએ સમજીને સ્ત્રી પુરુષે સમાજ ભેગો કર્યો ને 5 મહાપુરુષ જે હોય સારા માણસો એને સાહુકારોને બેસાડ્યા અને કહ્યું કે અમે આનું સમાધાન તમે કરો, અમારી માતાઓ આવી રીતે આવું જીદ લઈને બેઠા છે. તો એમના સમાધાનમાં બધાએ સમજાવ્યું કે કહે છે એ પ્રમાણે તમે અલગથી રહો, આમ તેમ. તો પણ સમાધાન ના કર્યું, આ લોકો થાકીને ગયા અને છેવટે બંને જણાએ રાત્રે કૂવો પૂરી દીધો, એટલે કે કૂવામાં જંપલાઈ દીધું, મૃત્યુ થયું. અને પછી સમાજ પાછો ભેગો થયો અને કીધું કે તમારા માથે કલંક આવ્યું, ભલે તમારો પ્રયત્ન હતો, એ લોકોએ જીદ કરીને આવું કર્યું, પણ છેવટે કલંક તમારા માથે આવ્યું. તરત યાદ આવ્યું કે મહાપ્રભુજીએ કહ્યું હતું કે કલંક આવશે પછી તમે આવજો અડેલ. એટલે હવે એ લોકો કલંકનો પાપ ધોવાનો એક બહાનું બનાવી અને ચાલ્યા અડેલમાં, ગંગાજીના કિનારે. ત્યાં બધી શ્રાદ્ધ વિધિ જે કંઈ કરવાની હતી એ કરી, દાન પુણ્ય કર્યું
અને પછી અડેલમાં મહાપ્રભુજીના નિવાસ સ્થાન ઉપર આવી અને કહ્યું કે આવું થયું, આપે કહ્યું એવું જ થયું. અને પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું કે ભલે એ બંને જણાએ નામ પણ નથી પામ્યા અને ભલે એ લોકોએ આત્મહત્યા કરી છે, ખરેખર તો એમની ગતિ પ્રેત યોનિમાં થાય, આત્મહત્યા એટલે પ્રેત યોનિ આવે. પણ મહાપ્રભુજી કહે છે કે તમારા નાતે એટલે કે તમે દૈવી જીવ છો અને એમના માતાઓ છે એટલે એમને પણ મોક્ષ થશે. મોક્ષના બહુ અર્થો છે. સાયુજ્ય એટલે કાયમ માટે ભગવાનમાં ભળી જવું, અને ક્યાં તો વૈકુંઠમાં 4 પ્રકારનો મોક્ષ કયા છે, એમાંથી કોઈ પણ એનો મનોરથ જે હોય તે, પણ લૌકિક ગતિ એમની નહીં થાય. તો આ જે પુષ્ટિ માર્ગ છે એમાં આવું સમર્પણ જે કરે છે એ દૈવી જીવ સિવાય બીજું કોનું સામર્થ્ય છે કરવાનું. પછી સમર્પણમાં પછી અલગ અલગ પ્રકારના જીવો છે, ઉત્તમ ભગવદીય, તાદશી, સાધારણ, એમ કરીને અનેક પ્રકાર છે. એવો અધિકાર પણ એમનો ગોલોકમાં જુદો જુદો છે સેવાનો. કોઈ એકદમ નિકટની સેવામાં છે, સખડીમાં, અણસખડીમાં, નિકુંજ સજાવવામાં, એમ કરીને અનેક સેવાઓ છે ત્યાં પણ, દ્વારપાલિકાની સેવા. પરંતુ સમર્પણ તો એ જ કરી શકે કે જે લીલામાં હતા. એટલે કે આ જે સમર્પણનો ભાવ છે એ મૂળમાં ગોપીજનો જ્યારે ભગવાનની વેણુને સાંભળીને જે સમર્પણ કર્યું હતું, જેમાં આ બધું આવી ગયું, એક શબ્દો જે આવ્યા એ બધા જ એ વખતે આ ગોપીજનો કરી ચૂક્યા હતા. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી અથવા પોતાનો પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક પરલોક, આ બધું સમર્પણ કરી અને નીકળી ગયા હતા. ને ત્યાં પણ ગયા પછી પણ લઘુરાસમાં તો મદ થયો અને અંતર ધ્યાન થઈ ગયા હતા. પણ સમર્પણ કેવું હતું કે જો ઘરે જઈશું તો પાછા હવે સ્વીકારવાના છે જ નહીં, પાક્કી ખાતરી હતી. કેમ કે બધાની ઉપરવટ થઈને નીકળ્યા હતા ઘરેથી. રાત્રિએ ઘરની બહાર નીકળી જાય એ સ્ત્રીને ઘરમાં ન સંગ્રહે, આ તો એકદમ સીધી વાત છે. પણ પ્રભુ તોય પણ કસોટી કેવી કરે છે કે લઘુરાસ થયો અને અંતર ધ્યાન થઈ ગયા મદ આવ્યા પછી, પણ રાત્રિ પસાર થઈ ગઈ. એટલે કે હવે તો રાત્રિ થોડીક જ બાકી રહી હતી. તે વખતે પશ્ચાતાપ થયો અને વિરહ થયો અને ગોપી ગીત ગાઈ અને હૈયા ફાટ રુદન કર્યું, ત્યારે સર્વ દોષ ગયા ને પછી ઠાકોરજી પ્રગટ થયા. તો હવે તો સમય બચ્યો જ નહોતો રાસનો. પણ પ્રભુ તો, આપણા પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, સર્વ સામર્થ્ય યુગ. તો કેવું સામર્થ્ય આપનું! 6 મહિના માટે રાત્રિ કરી દીધી. સંપૂર્ણ વિશ્વ જ્યાં છે ત્યાં સ્થિત, સ્તબ્ધ, વેક્યુમ થઈ ગયું. અને જે ઘરે પતિઓ હતા એમને પણ એમ થયું કે મારી પત્નીઓ બધી પાછી આવી ગઈ, ગઈ જ નથી, આવીને આટલેથી પાછી આવી છે. એટલે એમના દેહ એમની જોડે સૂતા છે, માયાથી પ્રગટ કરેલા, એવી રીતે રાખ્યા એમની પાસે. આ ગર્ભ સંહિતામાં આવશે. અને આપે રાસ કર્યો. તો પુષ્ટિ માર્ગના જીવોને તો યાદ રાખવું જોઈએ કે કોઈ પણ ઉંમર કે સમય ગમે એટલો પસાર થઈ જાય, પણ જો સાચો તાપ હશે તો પ્રભુને કોઈ પણ છેલ્લી ઘડીએ પણ કરવું હશે, આપનું સામર્થ્ય બતાવવું હશે તો આપ સહજ બતાવી શકશે. જેવી રીતે અજબ કુંવરબાઈને કહ્યું કે અજબ કુંવરબાઈ સાથે હારી ગયા સોગટા રમવામાં, પછી કહ્યું, છેડો પકડી લીધો કે હવે તો નહીં જવા દઉં. 2 ભાવ કર્યા કે હું જીતી ગઈ છું, મને વરદાન આપો, કાયમ અહીંયા બિરાજો. અને બીજો ભાવ કર્યો કે નાથ તમે રોજ જાઓ છો, રોજ આવો છો, વ્રજથી રોજ જતા, રોજ આવતા, રાત્રે ત્યાં શયન કરતા. એ તો આજે એ વખતે બી કરતા હતા, અત્યારે બી કરે છે રાત્રે શયન ત્યાં. પણ કે નાથ આપને શ્રમ પડે છે. ત્યારે પ્રભુએ કહ્યું કે હું જરૂરથી આવીશ, પણ મારા ગુસાઈજી એટલે કે કાકાશ્રી જ્યાં સુધી ભૂતલ પર છે ત્યાં સુધી નહીં આવી શકાય. તો પણ કહે છે કે આપ આવશો ત્યારે મારી ઉંમર કેવી રીતે હશે, મારું તો આયુષ્ય આટલું તો થઈ ગયું. તો કે ના, અમે કહીએ છીએ કે તમે હશો. એટલે જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથ ચરિત્રમાં આવશે છેલ્લે 123 કે 125 વર્ષની વય હતી. આ છે સામર્થ્ય પ્રભુનું. અને એ પછી પણ અમુક વર્ષ રહ્યા. 125 વર્ષે તો ઠાકોરજી પધાર્યા એના ભવનમાં.
નાથ દ્વારામાં સિંહાડ ગામ હતું. પણ પછીનો જે સમય છે સેવાનો કે જે તારી સાથે રહેવું છે તો કરો. પછી જે 5-7 વર્ષ રહ્યા એટલે 130-35 વર્ષ સુધી. પછી જ્યારે દેહ છોડવાનો આવ્યો તો કે નાથ મારે લીલા પ્રાપ્તિ નથી કરવી, હજી મારે અલૌકિક દેહ ધારણ કરીને આપની જ સેવા કરવી છે. તો કે ઠાકોરજી કે હું જાણું છું. તો પછી જુઓ, જ્યાં સુધી હવે તમારો દેહ છૂટશે પણ બીજા બધાય આપણા પુષ્ટિ માર્ગમાં તો લીલામાં ગયા, પણ તમે લીલામાં નહીં જાઓ. જ્યાં સુધી અહીંયા તમારી સેવા લખેલી છે, ક્યાં સુધી લખેલી છે તો કંઈ નવું સ્વરૂપ પ્રગટ થશે કૂવામાંથી, નાથદ્વારામાંથી. એ ત્યાં બિરાજશે અને અમે પાછા વ્રત જઈશું વાતે ગાતે, અને ગોવર્ધનની તલેટીમાં અમારું નવું મંદિર સિદ્ધ થશે. તો ત્યાં સુધી તમે આધિદૈવિક દેહથી સેવા કરો. આ વચન હરિરાયજી મહાપ્રભુજીએ આપના 252 વૈષ્ણવની વાર્તામાં જે આપનો પ્રસંગ આવ્યો છે 98મો કે જે બી 198 કે 198 અજબ કુંવરબાઈનું વાર્તા પ્રસંગ, એમાં છેલ્લે હરિરાયજીએ કહ્યું છે કે આધિદૈવિક દેહથી સેવા આપે કરી છે, આપ કરી રહ્યા છે. એટલે આ જે સમર્પણ છે એ કોઈ કાચા પોચાનું કામ જ નથી. જે લીલામાં હતા એના માટે આ વસ્તુ અઘરી પણ નથી, કારણ કે એ તો રાહ જોતા હતા કેટલા વર્ષથી. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ. પછી આગળ આખો શ્લોક નહીં બોલું, પણ આ તો હજારો વર્ષોથી રાહ જોઈ રહી હતી. એક સારસ્વત કલ્પમાં મહાપ્રભુજી પ્રગટ થયા હતા, પછી હવે થયા. એટલે હવે તો એ લોકો રાહ જોતા હતા કે ક્યારે અમારા માટે ફરી પાછું ગોલોકમાં અંગીકાર થવાનું થાય. એટલા માટે આ સમર્પણ જે છે એ કોઈ બીજાથી ન થઈ શકે, અને થયું છે તો નિશ્ચિંત ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે બ્રહ્મ સંબંધ થયો છે તો તમે નિશ્ચિત રહેજો, તમે લીલાના જીવ જ છો, અન્યથા બ્રહ્મ સંબંધ થાય જ નહીં. આ શબ્દ છે શ્રી ગોકુલનાથજીનો. એટલે આજનો સત્સંગ એ વિરામ પામે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.